જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ। હું છું લાલો આહિર। મિત્રો ખાસ મારે આજે 18 વર્ષની એક વાત કરવાની છે ને મિત્રો એમાં પણ આપણે કીર્તિ પટેલની ને હું પટેલ સમાજને આજે કહેવા માંગુ કે હું કોઈ સમાજને ટાર્ગેટ નથી કરવું ભાઈ, આપણે ને કોઈ સમાજને ટાર્ગેટ કરવાનું આવે જ નહીં। લાલો આહિર 18 વર્ષને દિલથી માને અને માનતો રહે ને મિત્રો પટેલ સમાજ એટલે તો આપણે ખબર છે, 18 વર્ષને ખબર છે, કોઈ દી નરે નહીં, સમજાણું? ધારો કે આ કીર્તિ પટેલ હલકીની છે ને, એમાં આપણે કોઈ સમાજને દોહ ન દઈ શકીએ ને મિત્રો પટેલ સમાજને આજે કહેવા માંગુ કે એ પટેલ પટેલ કરે ને, મારો પટેલ સમાજ મિત્રો, એને તમારા જ પટેલ સમાજના દીકરાને કીર્તિ પટેલે સાગરભાઈ પટેલ છે મિત્રો, સાગરભાઈ પટેલ આપણે ઉમિયામાના મોટા ભગત છે। કિના ભગત? ઉમિયા માતાજીના સાગરભાઈ પટેલ મોટા ભગત છે અને મિત્રો હું 18 વર્ષને કહેવા માંગુ ને એ સ્પેશિયલ ઉમિયા માના જ ગીત ગાય સાગરભાઈ પટેલ છે ને, સ્પેશિયલ ઉમિયા માના જ ગીત એ મને એવું જાણવા મળ્યું હતું થોડું ઘણું, એ પણ પટેલ સમાજ હોય ને ત્યાં જ ગાય। બહુ સારું કહેવાય ભાઈ, ગૌરવ છે તમારી ઉપર સાગરભાઈ। ને મિત્રો મારી પાસે આ કીર્તિ પટેલનો એક વિડિયો આવ્યો કે સાગરભાઈને ધમકાવે કે મારું નામ કેમ ન લીધું, મારા સ્ટેજ ઉપર હું આવી તો મને બોલાવી કેમ નહીં, તું છે હું હલકીની કીર્તિ પટેલ, શું છે તું? મિત્રો મારી પાસે વિડિયો છે સાગરભાઈનો, બતાવું, સાંભળો, અને કેટલી ઓકાત છે। અરે દાદાગીરી ઘણતો તને ગૌરવ હતો, જોઈયો મિત્રો 18 વર્ષ બતાવવાની દાદાગીરી, એ દાદાગીરી ક્યાં હતી? મોઢું ફેરવી દે મારા બેટો, ફેરવી દે, મોઢું ફેરવી દીધું એને। એ તારી થૂ થાય, ફેરવી દઈ ને મોટું, તારું નામ લેવામાં એ માણસો બી હલકીની કીર્તિ પટેલ, તારું નામ પર કેમ લેવું? તારા કામ એવા બોલે। સાંભળો મિત્રો, વિડિયો પૂરો નથી થયો, સાંભળો। જોરદાર છે, પટેલનો દીકરો હતો, અહીંયા સુધી ગર્વ હતો, પણ આજે ગર્વ ઉતરી ગયો, નામ ન લીધું તો ગૌરવ ઉતરી ગયો। નો બોલ્યો, વિડિયો કાઢો વાયરલ, ચલો ને મિત્રો નામ નો બોલ્યા સાગરભાઈ પટેલ, તો આનું વર્તવ્ય જો અને કેટલી બળી, એવું માણા જોઈએ, એવું માણા જોઈએ કીર્તિ પટેલ। ખજૂરભાઈ ના અત્યારે ગમે અહીંયા નામ બોલાય હલકીની, એ તારી થૂ થાય, થૂ કીર્તિ પટેલ, હવે પાછી વળી જા હલકીની। મિત્રો સાંભળો, વિડિયો પૂરો નથી થયો। હાયું હું લાગે હાલ ને આપણે હાલો ભાઈ તો મળી આપણે મિત્રો કહીએ કે સાગરભાઈ પટેલ ની ઇજ્જત તો હોય ને, અને બીજા મેળા મળે છે, મેળા આવી હોય તો મમરા પડતા મમરા ખબર પડે પટેલનો દીકરો તેનો રીતે ઇજ્જત લઈ લીધી। જો મિત્રો કેવી ગાયડું બોલે, આ
આ તો આખો વિડિયો કીર્તિ પટેલ નો ગાયરું કેવી બોલે એક ઉમિયા માના ભગત સાગરભાઈ પટેલ એ કીર્તિ શરમ વગરની બસ કરી જા તું બસ કરી જા તું તારા પટેલ સમાજના દીકરાની નો થાય ને પાછી અત્યારે તું કેવા અત્યારે લાઈવ કરે મિત્રો 18 વર્ષ જોજો આના કરતું તો આના કરતું તો 18 વર્ષ જોજો હજી હું બતાવી પુરાવા તમે જોજો કીર્તિ તું જો હવે તું જો હા બેટા પેલા તારું કર પછી ખજૂરભાઈ નું કરવા જઈએ હવે પેલા તારું કર તું મિત્રો હું હજી કહી દઉં ફરી એક વખત કહી દઉં કે ભાઈ આપણે કોઈ સમાજ આડે વાંધો નથી દિલથી લાલો આહિર 18 વર્ષને માને મારે કોઈ સમાજ આડે દુશ્મની નથી પટેલ સમાજ તો એવો સમાજ છે એ 18 વર્ષને ખબર જ છે ભાઈ મારે કોઈ સમાજ આડે વાંધો નથી પણ મિત્રો આજે આપણે એવું થાય કે મિત્રો એક સારા કલાકાર ઉમિયામાના ભગત એમ જ આપણે સાગરભાઈ પટેલ એની ઉપર જો આવું કરતી હોય તો બીજા ઉપર તો હું ન કરે તમે જ તમારા મનથી મિત્રો 18 વર્ષ વિચારજો હે ને કીર્તિ તું કાલ લાઈવ માં હું બકવાસ કરતી હતી પણ તો તું તારું લાઈવ તારો કે ચાલુ હોય ઘણા લોકોએ મને કીધું કે કીર્તિ લાઈવ માં લાલભાઈ કે કોમેન્ટ બંધ કરી દે હા તો કોમેન્ટ તો ખુલ્લી લાઈક તને પર્સનલમાં એટલી બધીમાં તને ગાયરું દે માણસો ત્યાંથી ખબર પડી જાય શરમ વગરની ત્યાંથી ખબર પડી જાય કે તારી હેસિયત શું છે ને તારી ઓકાત શું છે ને તારું ચરિત્ર કેવું છે હવે તું જે તારી ઇજ્જત હારી થોડીક છે ને એ રેવા દે એટલીક છે એટલીક કીર્તિ પટેલ રેવા દે હો જય મુરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ સમજાઈને વંદન બાકી અભિનંદન હજી તને કીર્તિ પટેલ જો તું જય શ્રી રામ